સાચી વાત માટે બાજુમાં ખસવાની પડે શી જરૂર છે? વાત સાચી છે એ નિર્ણય કરી લેવો એ પ્રથમ જરૂરિયાત છે. સાચી વાત છુપાવવી એ મહાઘોર પાપ છે. જાણવા છતાં સાચી વાતો દુનિયા સમક્ષ ના મૂકવી એક જાતનું પાપ જ કરી રહ્યા છો. મૂકો. હિમાલય એટલે હિમાલય, માનસરોવર એટલે માનસરોવર, એને સાબિત કરવાના હોય નહીં. તો આ દુનિયાનો અંત આવી જાય એવું મને લાગે ખરું. માટે એ તો થવું જ ના જોઈએ. એ માટે જ બધાએ તપ કરજો, અમને સહકાર આપજો. ગુજરાતન માતાને બહેનોને ખૂબ નમ્ર વિનંતી છે કે માના ગરબા ગાજો. એ કેમ બોલ્યો છે હું તમે વિચારજો. મહાકાળીના ગાજો ગરબા. આ સફેદ દુનિયાનું કલ્યાણ એમાં જ છે. મહાકાળી માનું પૂજન કરો એમાં છે. એને અહીંયામાં કલેજાના ઉપર હાથની ઉપર બેસાડો માને. બસ તમારું કલ્યાણ. કુળ 71 તાર્યા રે, 71 કુળ તરી જશે ભૂલા બાપુ. ટીમ લો અને 71 ગણતા સુધી જે કોઈ અંદર ઇન્ક્લુડ થાય એ બધા તરી જશે. આ વાત ગરબો ગાવાથી માની સેવા કેવી રીતે કરવી એ બધું અંદર આવી ગયું છે. પ્રેમે આવ્યા એ માને પ્રેમથી સંભાળજો. આ તો કઈ કાવ્ય છે, ગરબા છે કે મંત્રો છે? મંત્રો કહેવાય. બધું અંદર આપી દીધું. પછી છતી આંખે માણસ અંધ થાય. આંખો છતાં ના વાંચે તને હું આંખો આપવા જવાનું છું. મારા ભગવાન, મારી શક્તિ મુજબ મેં બધું પીસી દીધું છે. ખાવું પચાવવું તમારા હાથની વાત છે, મારા હાથની વાત નથી. મેં તો દુનિયાને સાચું જ બતાવ્યું છે કે આ સાચું છે, આ કરો અને આ મેળવો.